હવે આપણે આગળ શરતો જોઈએ કે ત્રણે બાજુ સરખી હોય તો બા બા બા, બે બાજુને એક ખૂણો સરખો હોય તો બા ખૂ બા, બે ખૂણાને એક બાજુ સરખી હોય તો ખૂ બા ખૂ અથવા ખૂ ખૂ બા. એ રીતના આપણે શું કરીએ છીએ, દર્શાવીએ છીએ. તો એના પછી એ શરતોને રિલેટેડ બરાબર છે નાના મોટા એક્ઝામ્પલ જોઈશું અને આગળ જે એકરૂપતાનું જોયું એને રિલેટેડ પણ નાના નાના એક્ઝામ્પલ આપણે જોવાના છે. તો એક નાનો એક એમસીક્યુ આપણે કે નીચેના પૈકી કઈ શરતમાં આપેલા બે ત્રિકોણ એકરૂપ નથી. બરાબર છે, કઈ શરત માટે બરાબર છે કે બે ત્રિકોણ એ આના એકરૂપ નથી. તો એકરૂપ નથી એવું કે છે તો એની અંદર આપણે તમામ અનુરૂપ બાજુઓ સમાન હોય તો એકરૂપ કહેવાય જ. તમામ અનુરૂપ ખૂણા સમાન તો આપણે ખૂ 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 એવી કોઈ શરત જોઈ નથી. બરાબર છે. હા, બે બાજુ અને તેનો ખૂણો એટલે બે બાજુ ને ખૂણો એટલે બા ખૂ બા. બાજુઓ તો બા 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 અને ખૂણા અનુરૂપ બાજુની જુઓ તો ખૂ બા ખૂ. તો આ ત્રણ શરત આપણે ભણેલા છે પણ આ એકરૂપ માટેની શરત નથી એટલે આપણો જવાબ કયો આવશે, બી. બરાબર છે, બી જવાબ આપણે શું કરી શકીશું, દર્શાવી શકીશું. ઓકે, તો આપણને પેલું કોઈ પણ ત્રિકોણ કોઈ પણ નાનો એક્ઝામ્પલ આપે કે એમસીક્યુ આપે તો આગળ આપણે જે મેથડ વાઇઝ આપણે જે જોયું એ આપણને શરતો યાદ હોવી જોઈએ. તો એક્ઝામ્પલ સોલ્વ કરતા આપણને વાર લાગવાની નથી. ઓકે, એની પછી આગળ જોઈએ કે બે સુરેખ આકૃતિ એકરૂપ હોય. બે સુરેખ આકૃતિ એ એકરૂપ હોય, એકરૂપ એટલે કે સમાન, તો તેઓ માત્ર અનુરૂપ બાજુઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સમાન હોય. તો અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ એ કેવી હોય છે, સમાન હોય છે. અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ એ કેવી હોય છે, સમાન હોય છે. બરાબર છે, એ રીતના દર્શાવીએ છે. કીધું કે બે સુરેખ આકૃતિઓ એકરૂપ હોય તો ખૂણા અને એને બાજુઓ એ કેવી હોય છે, સમાન હોય છે. તો એનો જવાબ આવશે દ. એની પછી આગળ વાત કરી અહીંયા કે આકૃતિ અહીં આગળ દર્શાવેલી છે એ આકૃતિમાં px તો અહીં આગળ qy, pq ને કેવા છે, લંબ છે. px ઉપર અને qy નીચે. એ pq ને કેવા છે, લંબ છે. કેવા છે, લંબ. તો એના પરથી આપણે ax ay કોની વાત કરે છે, ax અને ay એ આપણે સમાન છે એવું આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું છે. બરાબર છે, કીધું આપણે કે px અને qy px અને qy એ pq ને કોને, pq ને કેવા છે, લંબ. તો એના પરથી px ની qy એ તો સેમ જ હતું પરંતુ આપણે ax અને ay એ બંને શું કરવાના છે, સાબિત કરવાના છે અલગ અલગ શરતો લઈને. તો એની અંદર જે ત્રિકોણ દર્શાવેલો આપણે બરાબર છે તો એ ત્રિકોણની આપણે નાની આકૃતિ અહીં આગળ શું કરીએ, દોરીએ.
P Q બરાબર છે PQ દર્શાવેલું છે અને PQ દર્શાવવાની સાથે આપણે બીજી આકૃતિમાં એવું હતું કે અહીંયા આગળ y હતું અહીંયા આગળ x બરાબર છે અને અહીંયા આગળ આપણે a તરીકે દર્શાવ્યું આનું માપ અને આનું માપ એ કેવું હતું સર તો જો મારે ax અને ay જો સરખું લાવવું હોય તો આપણને ખબર છે અલગ અલગ શરતો આપણને ખબર હોવી જોઈએ અલગ અલગ શરતોમાં પહેલા આપણે બે ત્રિકોણ લેવા પડે બે ત્રિકોણમાં એક કે છે PAX બરાબર છે અને બીજો ત્રિકોણની વાત કરે છે QAY તો એક ઉપરનો ત્રિકોણ લીધો એક નીચેનો ત્રિકોણ લીધો ઉપરના ત્રિકોણમાં કીધું PAX દર્શાવ્યો નીચેના ત્રિકોણમાં QAY શું કર્યો દર્શાવ્યો તો PAX અને QAY જે દર્શાવ્યો એની અંદર ખૂણો XPA ખૂણો XPA એટલે 90 અંશનો કહેવાય તો પેલી બાજુ YQA એટલે YQA શું કરવો પડે દર્શાવવો પડે એ બંને કાટખૂણા છે એટલે આપણે 90 અંશ એવું શું કરી શકીએ દર્શાવી શકીએ બરાબર છે 90 અંશના ખૂણાની કાટખૂણાની વાત કરે છે બીજું PAX બરાબર છે PAX એટલે આ બાજુ ઉપર અને બીજો અહીંયા આગળ QAY એટલે અહીં નીચે તો આ જે શરત છે એ અભિકોણની શરત છે ડબલું આપણે જે બનતી બરાબર છે એ આપણે અલગ અલગ શરતો જોઈ Z હોય તો યુગ્મ કોણ C હોય તો અંતઃકોણ અને જો ડબલું હોય તો આપણે એને અભિકોણ એ રીતના દર્શાવતા તો આ બાજુનો એક અને આ નીચેના ત્રિકોણનો એક બંને ત્રિકોણમાં એ એની કઈ શરત દર્શાવશે અભિકોણની શરત દર્શાવશે અને એક વસ્તુ એટલે કે એક બાજુ આપણને કેવી આપી હતી સરખી આપી હતી બરાબર છે કે જેટલું px નું માપ એટલું જ qy નું માપ બરાબર છે જેટલું કોનું માપ હતું px નું એટલું જ કોનું હતું qy નું માપ હતું તો px qy તો આપણે એક કાટખૂણો દર્શાવ્યો એક અભિકોણ દર્શાવ્યો અને એક શું દર્શાવી બાજુ તો આપણને ત્રણ વસ્તુ જો સમાન મળી ગઈ ને તો ત્રણ વસ્તુ આપણને જો સમાન મળી ગઈ તો આપણે એકરૂપતા કહી શકીએ તો કઈ શરત લાગી એ આપણને ખબર હોવી જોઈએ તો બે ખૂણા હતા એંગલ ઓફ બરાબર છે XPA અને YQA P અને Q બંને એંગલ 90 હતા બીજો PAX QAY અભિકોણ માટે અને px નું માપ એટલું જ qy તો બે ખૂણા અને એક બાજુ તો ખૂબ આ પરથી કોની પરથી ખૂબ આ કહી શકીએ અથવા ખૂબ આખું એ રીતના પણ આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ તો ખૂબ આ અને ખૂબ આખું પરથી ત્રિકોણ PAX ત્રિકોણ QAY બંને કેવા હશે કોંગરન્ટ હશે એકરૂપ હશે કેવા હશે અને ત્રણ પરથી જો એકરૂપ આપણે જો દર્શાવી દઈએ તો એની સિવાયનું બીજું બધું જ આપણે શું સરખું દર્શાવી શકીએ બરાબર છે તો એને અહીંયા આગળ જે આપણે જે શરત દર્શાવી એ શરતમાં કીધું કે બે ખૂણાની એક બાજુ સરખી હતી તો ખૂબ આ કીધું ખૂબ આ કીધું તો એના પરથી આપણે એને એ બંને ત્રિકોણને એકરૂપ કીધા કેવા કીધા એકરૂપ કીધા તો એના પરથી આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ જો સરખા દર્શાવી દીધા તો જેટલું ax નું માપ થાય એટલું જ ay નું માપ થાય એવું આપણે શું કરી શકીએ લખી શકીએ તો આપણે ax ay આપણે એવું શું કરવાનું હતું સાબિત કરવાનું હતું બરાબર છે તો આ રીતના આપણને શું મળશે સાબિતી મળી જાય છે કે જેટલું ax નું માપ છે એટલું જ કોનું માપ છે ay નું માપ છે ઓકે ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ થોડો વિચારીએ
બરાબર. તો આગળનો એક્ઝામ્પલ વિચારીએ. એમાં પહેલા રકમને આપણે શું કરીએ સમજીએ. તો ક્વેશ્ચન શું આપ્યો છે કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. ત્રિકોણ ABC. એ ત્રિકોણ ABC આપણને કયો ત્રિકોણ કીધો? કાટકોણ ત્રિકોણ કીધો. કાટકોણ ત્રિકોણ છે એટલે આ રીતના આપણે શું કરી શકીએ? દોરી શકીએ. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. તો જે ખૂણા B નું માપ છે એ 90 અંશ દર્શાવી શકીએ. તો એ કાટકોણ જે ત્રિકોણ હતો તો ખૂણા B માં છે. D એ AC નું મધ્ય બિંદુ છે. બરાબર છે. D AC પરનું બિંદુ છે પરંતુ D એ AC નું એ કેવું બિંદુ છે? મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુ છે તો એના પરથી ખબર પડશે કે જે BD છે એ BD નું માપ 1/2 of AC એ શું કરી શકીએ આપણે? દર્શાવી શકીએ. બરાબર છે. ત્રિકોણ ABC ની અંદર હતું તો એ ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ કેટલા અંશ છે? 90 અંશ છે. અને 90 અંશ છે તો AC પરનું મધ્ય બિંદુ એ કયું છે? D છે. અને AC પરનું જો મધ્ય બિંદુ D છે તો D એ AC નું મધ્ય બિંદુ થાય તો જે BD નું માપ છે એ AC ને 1/2 થાય તો BD = 1/2 of AC. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો અહીંયા આગળ આપણને આકૃતિ શું કરી છે? દર્શાવેલી છે. બરાબર છે. એ આકૃતિ પરથી આપણને ધીમે ધીમે લઈ જશે અને સાબિત કરાવે છે. ઓકે. તો આપણને જે આકૃતિ આપેલી હતી કે A, B અને C અને એનું મધ્ય બિંદુ છે D લીધું હતું. બરાબર છે. તો પેલી બાજુ એક ડોટેડ લાઈન થી બીજો ત્રિકોણ ખેંચે છે. તો ત્યાં આગળ EC અને આ રીતના લંબાવે છે. તો જેટલું BD નું માપ છે એટલું DE નું માપ છે. બરાબર છે. જેટલું BD નું માપ છે એટલું DE નું માપ છે. અને પછી CE શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. તો અહીંયા આગળ આપણને બે ત્રિકોણ દર્શાવશે. ત્રિકોણ ADB અને પેલી બાજુ ત્રિકોણ CDE. ત્રિકોણ ADB આ બાજુ અને ત્રિકોણ CDE એટલે અહીં. આ બે ત્રિકોણ દર્શાવશે. તો એ બંને ત્રિકોણની અંદર અહીંયા આગળ કહી શકાય આ બે ત્રિકોણમાં શું કહી શકાય કે જેટલું AD નું માપ છે કોનું? જેટલું AD એટલું CD નું માપ છે. કેમ? કારણ કે D એ AC નું શું હતું? મધ્ય બિંદુ હતું. બરાબર છે. મધ્ય બિંદુ હતું એટલે જેટલું AD નું માપ છે એટલું CD નું માપ છે. બીજું જેટલું DB નું માપ છે એટલું DE નું પણ શું દર્શાવી શકીએ છીએ? માપ છે. આ બાજુનો ત્રિકોણ હતો તો એની અંદર AD નું હતું એટલે પેલી બાજુના ત્રિકોણમાં CD નું હતું. આ બાજુનો ત્રિકોણ હતો એનું એટલું BD નું માપ હતું એટલું પેલી બાજુના ત્રિકોણનું માપ DE નું હતું. બરાબર છે. અને ત્યાર પછી અભિકોણની શરત પરથી આ બાજુનો D અને પેલી બાજુનો D સમાન. તો એના પરથી કહેશે આ બાજુ ADB નું માપ છે અને પેલી બાજુ CDE નું માપ છે. બરાબર છે. આ બાજુ ADB અને પેલી બાજુ CDE એનું શું કર્યું છે? માપ દર્શાવ્યું છે. તો એના પરથી આ જે બે ત્રિકોણ છે ADB અને CDE એ બંને કેવા કહેવાશે? એકરૂપ કહેવાશે. એ કેવા કહેવાશે? એકરૂપ કહેવાય છે. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ CDE એ બંને કેવા કહેવાશે? એકરૂપ. કારણ કે એની અંદર બે બાજુ અને એક ખૂણો લીધો એટલે એની માટે આપણે જે શરત લાગુ પડી એ બાખું બા પરથી દર્શાવશે. એ કોના પરથી દર્શાવશે? બાખું બા તરીકે એને શું કરી શકાય છે? દર્શાવી શકાય છે. બરાબર છે.
ત્યાર પછી આગળ જોઈએ કે AB is equal to EC બરાબર છે અહીંયા આગળ જે AB નું માપ લીધું એ EC બરાબર અને ખૂણો DAB અને ખૂણો DCE આ યુગ્મ કોણની જોડ થાય AB is equal to EC જેટલું AB નું માપ છે એટલું જ કોણનું માપ છે EC અને AB અને EC નું માપ જો સરખું હોય તો યુગ્મ કોણની જોડ કહે છે DAB અને DCE DAB અને DCE એટલે આ બાજુનો A અને આ બાજુનો C એ કઈ શરત થાય યુગ્મ કોણની બરાબર છે તો અહીંયા આગળ બે વસ્તુ આપણને દર્શાવે એક તો AB નું માપ લીધું એટલું CE નું માપ લીધું બીજું આનો ખૂણો A અને આનો ખૂણો C એટલે DAB DCE એ જે બંને લીધા એ યુગ્મ કોણની જોડ લીધી એ કોની જોડ લીધી યુગ્મ કોણની જોડ અને યુગ્મ કોણની જોડ બતાવે છે ત્યાર પછી કીધું કે AB અને BC AB BC ને કેવો કહેવાશે સમાંતર કહેવાશે AB કે BC ને કેવો કહેવાશે સમાંતર કહેવાય છે બરાબર છે સમાંતર છે આ ખૂણો ABC પ્લસ ખૂણો ACB is equal to 180 અંતઃકોણની શરત કઈ શરત પરથી વાત કરે છે અંતઃ ABC અને ECB ABC અને ECB તો આ બાજુનો B ખૂણો અને આ બાજુનો C ખૂણો એ બંને કેવા આવશે અંતઃકોણની જોડ C બનાવે બરાબર છે C એ અંતઃકોણની જોડ થશે એટલા માટે અહીંયા આગળ B ખૂણો અને આગળ C ખૂણો આ જે બંને ખૂણાની વાત કરે છે એ અંતઃકોણની જોડ થશે કઈ જોડ થશે અંતઃકોણ તો અંતઃકોણની જોડ હોય એટલે બંનેનો સરવાળો 180 પરંતુ B નું માપ આપેલું છે 90 અંશ એટલે 90 ECB 180 90 પેલી બાજુ હશે તો ECB 180 માંથી 90 જાય તો કેટલા રહે 90 અંશ રહેશે તો C ખૂણો C માપ ખૂણો C જે દર્શાવ્યો બરાબર છે C એ પણ આપણે કેટલા અંશ દર્શાવ્યો છે 90 અંશ કે દર્શાવી શકીએ છે બરાબર છે એને પણ 90 અંશ શું કર્યો દર્શાવ્યો બરાબર છે નહીં ત્યાર પછી જો 90 અંશ દર્શાવ્યો તો બે ત્રિકોણ ABC અને ECB માં તો AB નું માપ હતું એટલું જ EC નું માપ હતું આપણને ખબર છે જેટલું AB નું માપ હતું એટલું જ પેલી બાજુ EC નું માપ હતું ત્યાર પછી જેટલું BC હતું એટલું કારણ કે BC ના BC એ બંને કેવી છે સામાન્ય બાજુ આ BC CB કો કે BC કો એ પણ કેવી હશે સમાન હશે BC કેવા હશે BC બરાબર છે એ સમાન હોય છે BC BC અને ત્યાર પછી ખૂણો ABC ખૂણો ECB એ પણ કેવો હતો 90 એંગલ હતો ખૂણો ABC ખૂણો ECB એ પણ કેટલા અંશ હશે 90 અંશ હોય છે કેટલા અંશ હોય છે 90 અંશ હોય છે બરાબર છે તો એ કેટલો દર્શાવ્યો 90 અંશ તો એના પરથી કહીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ECB કોની વાત કરે છે ત્રિકોણ ABC અને ત્રિકોણ ECB એ કેવી છે તો કે એકરૂપ છે બંને ત્રિકોણ બરાબર છે એ દર્શાવે ત્યાર પછી આગળ વાત કરે તો AC નો જેટલું માપ હશે બરાબર છે કોની વાત કરે છે એના પરથી જેટલું AC નું માપ હશે બરાબર છે એટલું જ EB નું પણ માપ હશે જેટલો AC કારણ કે બંને ત્રિકોણ સરખાયા બરાબર ABC અને ECB એ સરખા તો જેટલું AC નું માપ થયું એટલું જ કોનું માપ થયું B બરાબર છે બરાબર તો એ EB નું માપ થશે EB નું માપ થશે તો AC BD is equal to 1/2 of EB થશે બરાબર છે BD is equal to શું થશે જે BD દર્શાવશે એ 1/2 of
બરાબર છે EB દર્શાવી BD એ 1/2 ઓફ EB તો 1/2 ઓફ EB એટલે 1/2 ઓફ EB ની જગ્યાએ જે EB હતો તો EB અને AC કેવા હતા સમાન તો EB ની જગ્યાએ હું AC મૂકી દઉં તો આપણે જે સાબિત કરવાનું હતું કે BD બરાબર કોના બરાબર BD બરાબર જે 1/2 AC આપણે શું કરવાનો હતો જે સાબિત કરવાનો હતો એ શું કરી શકીશું દર્શાવી શકીશું એ જે BD દર્શાવવાનો તો અલગ અલગ આપણે શરત લીધી BD બરાબર એ AC નો કેવો છે અડધો છે એવું આપણે શું કરી શકીએ દર્શાવવું આની અંદર જો શોર્ટ ફોર્મ બતાવું તો પહેલા બે નાના ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના એના પરથી આ બે મોટા ત્રિકોણને એકરૂપ તરીકે શું કરવાના સાબિત કરવાના અને પછી 1/2 ની શરત લઈને આપણે એને શું કરી શકીશું અડધા કરી શકીએ છીએ બરાબર છે તો આ રીતના આપણને જે BD છે એ AC નો કેવો મળશે અડધો મળશે બરાબર છે એ હાફ તરીકે આપણને શું થાય છે મળી જાય છે બરાબર છે ત્યાર પછી આપણે આગળનું જોઈએ આગળનું એક્ઝામ્પલ આગળના એક્ઝામ્પલમાં આપણને જે એક્ઝામની અંદર પ્રમેય પૂછાય છે તો એ પ્રમેય આપણે શું કરવાનો છે જોવાનો છે થિયરમ કહેવાય બરાબર છે ઘણી બધી વખતે એક્ઝામમાં પૂછાયેલું છે ધ્યાન રાખો કે ત્રિકોણની સમાન બાજુઓ બરાબર છે ત્રિકોણની કઈ બાજુઓ સમાન બાજુઓ એની સામેના ખૂણા અને સમાન ખૂણાઓ એની સામેની બાજુ બરાબર છે એ ત્રિકોણની એકરૂપતાની શરતનો ઉપયોગ કરીને આપણે કેટલાક પ્રમેયો શું કરવાના છે સાબિત કરવાના છે બરાબર સમાન બાજુ તો જે બાજુ સરખી હોય એના સામેના ખૂણા પણ કેવા હોય સરખા અને જે ખૂણા સરખા હોય એ ખૂણાની સામેની બાજુ એ પણ કેવી હોય છે સરખી હોય છે તો એ જે શરતો છે એ શરતો ઉપયોગ કરીને આપણે પ્રમેયને શું કરવાના છે સાબિત કરવાના છે બરાબર છે સમાન બાજુઓ કે તો જે બાજુઓ સમાન હોય એની સામેના ખૂણા પણ કેવા હોય સમાન અને જે ખૂણા સમાન હોય એની સામેની બાજુઓ પણ કેવી હોય છે સમાન તો એના પરથી આપણે જો દર્શાવીએ તો પહેલા પ્રમેયની વાત કે ત્રિકોણની સમાન બાજુઓ એની સામેના ખૂણાઓ પણ કેવા હોય છે સમાન હોય છે બરાબર છે ત્રિકોણની કેવી બાજુઓ સમાન બાજુ એ સમાન બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય છે સમાન બરાબર છે તો સમાન બાજુઓ એની સામેના ખૂણા સમાન તો એની અંદર આપણે પહેલું પ્રમેયની અંદર પક્ષ સાધ્ય અને ત્યાર પછી આપણે રચના અથવા સાબિતી લખીશું તો આપણને અહીંયા આગળ પક્ષમાં કઈ પક્ષ એટલે કે ઇક્વેશન એની અંદર કહી દીધું કે ત્રિકોણની બાજુઓ કેવી છે સમાન ત્રિકોણની બાજુઓની વાત કરીએ તો બાજુઓ કેવી છે સમાન ત્રિકોણની બાજુઓ સમાન છે એટલે કહેવાનો મતલબ ત્રિકોણ ABC કે જેમાં AB AC છે જેટલું AB નું માપ છે એટલું જ આ બાજુ કોનું માપ છે AC નું માપ છે બરાબર છે AB શું છે AC છે હવે AB અને AC નું જો સરખું માપ છે એના પર ત્રિકોણ ABC એના પરથી સાધ્ય સાબિત જે કરવાનું છે એની સામેના ખૂણા તો AC છે તો AC નો સામેનો ખૂણો B અને AB છે એનો સામેનો ખૂણો C તો ખૂણો B અને ખૂણો C એ કેવા હોય છે સમાન હોય છે તો અહીંયા આગળ એવું આપણે સાબિત કરવાનું છે કે જે બાજુઓ સરખી આપેલી છે તો બાજુઓ પરથી એના સામેના ખૂણા કેવા છે સમાન છે સાબિત કરવાનું છે તો એની અંદર કે છે કે ખૂણો BAC
બરાબર છે, ખૂણો BAC એટલે ખૂણો A. એમાંથી આપણે દુભાજક દોરવાનું છે. આ ઊભો શું કરવાનો છે? દુભાજક દોરવાનો છે. દુભાજક એ BC ને D આગળ શું થાય છે? મળે છે. અહીંયા તો BC માં D આગળ એ મળે છે. D આગળ મળશે તો એના બે ત્રિકોણ આપણે રચવા પડશે. ત્રિકોણ ABD અને ત્રિકોણ AC અને D. બરાબર છે. બે ત્રિકોણની વાત કરીએ, ABD અને ત્રિકોણ AC અને D. આ બે ત્રિકોણ આપણે જો કોંગ્રુઅન્ટ એટલે સરખા સાબિત કરવાના આપણે શું કરીશું? એના પરથી આપણે લખી શકીએ ખૂણો B અને ખૂણો C સરખો. તો એની અંદર જે બે ત્રિકોણો જોયા, તો એ બે ત્રિકોણની અંદર આપણે કહીએ આ રીતના આકૃતિ હતી આપણે ત્રિકોણ A B C. ખૂણા A માંથી આપણે શું દોર્યું? તો દ્વિભાજક. અને D માં શું કરતો? તો છેદ દોર્યો. જેટલું AB નું માપ છે એટલું જ AC નું, અને B અને C ખૂણો સરખો આવે એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો આપણને પક્ષમાં તો આપેલું જ હતું કે જેટલું AB નું માપ છે એટલું જ પેલી બાજુ AC નું માપ છે. બરાબર છે. પક્ષમાં શું કરેલું છે? આપણને આપેલું છે કે જેટલું AB નું માપ છે એટલું જ કોનું માપ છે? AC નું માપ છે. બીજું કે ખૂણો BAD, ખૂણો BAD એટલે આ એ ખૂણો એટલો જ ખૂણો CAD. બરાબર છે. જેટલો BAD છે એટલો ખૂણો કયો છે? CAD. અને બીજી એની સામાન્ય બાજુ દર્શાવી શકીએ. કઈ બાજુ દર્શાવી શકીએ? સામાન્ય બાજુ. બરાબર છે. અહીં કીધું જે સમાન બાજુ પક્ષ પરથી આપેલી હતી AB AC, તો AB AC તો આપણે શું કર્યું? દર્શાવ્યું. અને AB AC જો દર્શાવ્યું ત્યાર પછી આ બાજુનો A ખૂણો તો પેલી બાજુનો પણ A ખૂણો આપણે શું કર્યો? દર્શાવ્યો. એટલે BAD તો આ બાજુ પણ દર્શાવ્યું CAD. તો બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ આપણને AD મળી. આ બાજુના ત્રિકોણમાં પણ AD છે, પેલી બાજુના ત્રિકોણમાં પણ આપણને શું છે? AD છે. તો AD AD છે. તો એની અંદર બે બાજુ અને એક ખૂણો, તો એના પરથી આપણને શરત ખબર પડશે કે બાખુબા. કઈ શરતની વાત કરે છે? બાખુબા. બાખુબા પરથી એ જે બંને ત્રિકોણ છે એ B D લીધો તો અને પેલી બાજુ A ત્રિકોણ, તો ત્રિકોણ ABD કોંગ્રુઅન્ટ અથવા એકરૂપ ત્રિકોણ ACD એ રીતના આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ. અને એ જો દર્શાવી શકીએ તો હવે એ જે બે ત્રિકોણમાં કોઈ પણ ત્રણ વસ્તુ સરખાવી એટલે અહીંયા આગળ બે બાજુ ને એક ખૂણો સરખાવ્યો તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. બંને ત્રિકોણ એકરૂપ થયા તો એની અંદર બધી વસ્તુ આપણે સમાન જો બીજા જો સરખાવે તો સરખાવી શકીએ. તો ખૂણો જેટલું B નું માપ હતું એટલું જ ખૂણા C નું. તો આપણે જે સાબિત કરવાનું છે એ આપણને શું થઈ જાય? મળી જાય કે ખૂણા B નું માપ એટલું જ કોનું છે? ખૂણા C નું માપ છે. એટલે ખૂણો B ખૂણો C મળશે. એટલે જે બાજુઓ સરખી હતા, બરાબર છે, બાજુઓ સમાન હતી, એ બાજુઓની સામેના ખૂણા એ પણ આપણે સમાન છે એવું શું કર્યું? સાબિત કર્યું. બરાબર છે. તો આ એક પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ની અંદર શું થાય છે? પૂછાય છે. બરાબર છે. હવે આગળનો પ્રમેય જોઈએ. તો આગળના પ્રમેયની વાત કરીએ આપણે. તો આગળના પ્રમેયમાં કહે છે કે ત્રિકોણના સમાન ખૂણાઓ એની સામેની બાજુઓ સમાન હોય. પેલા ખૂણા બાજુ સમાન હતી તો એના સામેના ખૂણા સરખા હતા. હવે અહીંયા આગળ એના કરતા થોડું ઉલટું આપેલું છે. એ લઈને આપણે અલગ અલગ વસ્તુ સાબિત કરવાની છે. તો ત્રિકોણના સમાન ખૂણા હોય એની સામેની, બરાબર છે, જે સમાન ખૂણાઓ હશે એ સમાન ખૂણાની કઈ? સામેની, બરાબર, સામેની બાજુઓ
એ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સામેની બાજુઓ કેવી હોવી જોઈએ? સમાન. તો એ સમાન હોય તો એના પરથી દર્શાવીશું કે ત્રિકોણ ABC કોની વાત કરે છે? ત્રિકોણ. આપણે ત્રિકોણ ABC તો શું કરવું પડે? લેવો પડે. તો ત્રિકોણ ABC માં આપણને જે પક્ષમાં આપેલું છે કે બે ખૂણા સરખા એટલે ખૂણો B અને ખૂણો C એ બંને કેવા છે? સરખા છે. ખૂણો B અને ખૂણો C કેવા છે? સરખા. હવે ખૂણો B અને ખૂણો C સરખા છે તો સાધ્યમાં જે ખૂણો હતો એની સામેની બાજુ સાથે તો B ની સામેવાળી બાજુ AC અને C ની સામેવાળી બાજુ AB એ કેવી છે? સરખી છે. એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. બરાબર. તો પેલાની અંદર જે રીતના આકૃતિ લીધી એ પ્રમાણે આની અંદર આકૃતિ આપણે શું કરવાની છે? બનાવવાની છે. તો એની સાબિતીમાં પક્ષ અને સાધ્ય મેં વસ્તુ પહેલા શું કરતા આવડે છે? લખતા આવડે છે. ક્વેશ્ચન હોય એ પક્ષ કહેવાય અને જે પ્રૂવ કરવાનું સાબિત કરવાનું હોય એને આપણે કોના તરીકે દર્શાવી શકીએ? સાધ્ય તરીકે દર્શાવી શકીએ. બરાબર છે. તો જે ત્રિકોણ ABC હતા એમાં ખૂણા A નો આપણે દુભાજક દોરવાનો છે. બરાબર. એટલે ખૂણા BAC એ રીતના લખાય. બરાબર છે. એટલે ખૂણા BAC નો દુભાજક શું કરવાનો? દોરવાનો છે. એટલે આ રીતના એક દુભાજક શું કરીએ છીએ? આપણે દોરીએ છીએ. એ BC ને કોને? BC ને કઈ જગ્યાએ છેદશે? તો કે D માં શું કરે છે? છેદે છે. BC માં D માં છેદે છે. તો BC ની અંદર એ ક્યાં છેદે છે? D માં. તેની પરથી આપણે બે ત્રિકોણ લેવા પડશે. ત્રિકોણ ABD ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ છે ACD. બરાબર છે. આ બે ત્રિકોણ આપણે શું કરીશું? લઈશું. એક ત્રિકોણ લીધો છે ABD, બીજો ત્રિકોણ લીધો ACD. આ બે જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર ખૂણો B ખૂણો C એવું આપણને ક્વેશ્ચનમાં શું કરેલું હોય છે? આપેલું હોય છે. બરાબર છે. જેટલું ખૂણો B અને ખૂણો C એવું ક્વેશ્ચનમાં પક્ષમાં આપણને શું હતું? આપેલું હતું ક્વેશ્ચનમાં. એટલે બે ખૂણા તો સરખા હતા એટલે ખૂણો B અને ખૂણો C આપેલો હતો. પહેલો પોઈન્ટ થશે એટલે ખૂણો B ખૂણો C. એ રીતના આપણે નામનું શું કરીશું? દર્શાવીશું. ત્યાર પછી આપણને જે દુભાજક વાળો જે ખૂણો A છે બરાબર છે એ દ્વિભાજક એટલે બંને બાજુ સરખા ભાગ કરશે. એટલે આ બાજુનો A અને પેલી બાજુનો A બંને A પણ કેવા હશે? સરખા હશે. બરાબર છે. એટલે એના પરથી લખી શકું ખૂણો BAD ખૂણો CA. તો બંનેમાં A જે દર્શાવે એ કેવા હોય? સરખા. તો એ લખેલું છે ખૂણો BAD અને ખૂણો CAD એ પણ કેવા છે? સરખા છે. ત્યાર પછી જેટલું આ બાજુના ત્રિકોણ માટે AD નું માપ છે એટલું જ પેલી બાજુના ત્રિકોણ માટે પણ કોનું માપ છે? AD. એટલે જે બાજુઓ AD છે બરાબર છે એ સામાન્ય બાજુ એ પણ કેવી આવે છે? સમાન આવે છે. એટલે AD એ કઈ બાજુ છે? એની સામાન્ય બાજુ છે. કઈ બાજુ છે? સામાન્ય બાજુ છે. અને સામાન્ય બાજુ છે તો એના પરથી દર્શાવીશું કે ત્રિકોણ ABD કોંગર ત્રિકોણ ACD. એટલે આની અંદર આપણે બે ખૂણા દર્શાવ્યા. બરાબર છે. આ ખૂણો દર્શાવ્યો આ ખૂણો અને બાજુ દર્શાવી. તો એની માટે આપણે ખૂ અથવા ખૂબા એ રીતના બે ખૂણાને એક બાજુ એ રીતના આપણે શું કરવું પડે? દર્શાવવું પડે. તો ખૂબા એ રીતના પણ દર્શાવી શકીએ. ખૂબા એ રીતના પણ આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો એના પરથી એ જે સરખાવે તો આ ત્રિકોણને બધા અંગો અને આ ત્રિકોણના બધા અંગો એ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. અને સમાન થઈ ગયા તો આપણે જે સાબિત કરવાનું હતું એ કે આ બાજુનું જેટલું AB નું માપ હોય એ ત્રિકોણ પેલી બાજુ AC નું માપ આપણે શું કરી શકીએ? લખી શકીએ. તો આપણને જે ખૂણા આપ્યા હતા
સમાન. એ ખૂણાની સામેની બાજુ એ પણ અહીંયા આગળ આપણને શું મળે છે? સમાન મળે છે. આપણને જે બે ખૂણા આપ્યા હતા, ખૂણો B અને ખૂણો C, એ આપણને પહેલેથી કેવા આપ્યા હતા? સમાન આપ્યા હતા. બરાબર છે? B અને C સમાન આપ્યા હતા. તો એની સામેની બાજુ આપણે સમાન એવું સાબિત કરવાનું હતું. તો અહીંયા આગળ સામે તો C ની સામેની બાજુ AB અને B ની સામેની બાજુ AC. તો આપણે અહીંયા આગળ AB AC એ શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. તો આપણે આ જે પ્રમેય જો એની અંદર હતું કે ત્રિકોણ જે સમાન ખૂણા હોય, ત્રિકોણની અંદર જે સમાન ખૂણા આપેલા, એ સમાન ખૂણાની સામેની બાજુ એ સમાન હોવી જોઈએ. તો એ આપણે અહીંયા આગળ શું કર્યું? પ્રમેયમાં સાબિત કર્યું. બરાબર છે? ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વખતે એક્ઝામમાં શું થાય છે? પૂછાય છે. ધ્યાન રાખવાનું. ઓકે.